નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને મળશે ખાતર, બિયારણ અને દવાની કીટ. તો ખેડૂત મિત્રો, આ યોજનાનું નામ છે નિદર્શન સહાય યોજના, જેમાં ખેડૂતોને મળશે ખાતર, બિયારણ અને દવાની કીટ. તો એમાં કયા કયા સહાય મળશે? સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, કપાસ, તલ, તુવેર, ડાંગર, મગ, જુવાર, અડદ, બાજરી વગેરે પાકોમાં ખેડૂતોને ખાતર, બિયારણ અને દવાની કીટ અંગે સહાય મળે છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે આ વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીએ કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને ક્યાં સુધી ભરી શકાય છે. તો કયા કયા ડોક્યુમેન્ટ છે, અરજી ક્યાં કરવી અને શું છે યોજનાનો હેતુ. તો ખેડૂત મિત્રો, હજી સુધી આપણી ચેનલમાં તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ખેડૂતોને અનાજ, તેલીબિયાં અને કઠોળ પાકના વાવેતર માટે બિયારણ, ખાતર તેમજ દવામાં સહાય મળે એ હેતુથી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ નિદર્શન ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ખેડૂતોને અનાજ, તેલીબિયાં, કઠોળ પાકના વાવેતરનું બિયારણ, ખાતર તેમજ દવામાં સહાય મળે એ હેતુથી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ નિદર્શન ઘટક સહાય યોજના અમલ મૂકવામાં આવેલ છે. તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવા પાત્ર થશે. કોઈ પણ કેટેગરીનો ખેડૂત હોય તો એ લાભ લઈ શકે છે. આગળ વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત અનાજ, તેલીબિયાં અને કઠોળ પાકોમાં જેમ કે સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, ઘઉં, રાઈ, કપાસ, તલ, તુવેર, ડાંગર, ચણા, મગ, જુવાર, શેરડી, અડદ, બાજરીના બિયારણ, ખાતર અને દવાની કીટો માટે સહાય આપવામાં આવે છે. તમામ પાકોમાં સહાય આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આમાં જે બતાવ્યા એમાં ખાતર, બિયારણ અને દવાની આ યોજનાનો દર વર્ષે લાભ મેળવી શકાય છે. ખેડૂત મિત્રો, અહીંયા લાભ લખવાનું રહી ગયું છે. તો કે ખેડૂત મિત્રો, આ યોજનાનો દર વર્ષે લાભ મેળવી શકાય છે. હવે આગળ વાત કરીએ આપણે તો કે આની અરજી ક્યાં કરવી? આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે અરજી ક્યાં કરવી? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, અથવા તો તમે સાયબર કાફેવાળા પાસે પણ ભરાવી શકો છો, અથવા તમારા ગામમાં વીસી પાસે તમે પણ ફોર્મ ભરાવી શકો છો. આ ફોર્મ ભરવાની સાઇટ છે iKhedoot.gujarat.government.in પર જઈને તમે આ ખેડૂતોનું ખેતીવાડી વિભાગનું જે છે તેમાં જઈને આ ફોર્મ ભરી શકો છો. વર્ષ 2026-27 માટે તારીખ 8/3/2026 એટલે કે ખેડૂત મિત્રો, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 8 માર્ચ 2026થી 25 માર્ચ 2026 એટલે 25/3/2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમારે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ, આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો નિદર્શન સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમે ફોર્મ ભરો તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? વાત કરીએ જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7/12 અને 8 ઉતારાની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, સંમતિપત્રક, સંયુક્ત ખાતેદાર માટે ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂરત પડશે, જેવા કે જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7/12 અને 8, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, જે એનો હોય તો કેન્સલ ચેક, અથવા ત્યારબાદ સંમતિપત્રક, સંયુક્ત ખાતેદાર. ખેડૂત મિત્રો, નિદર્શન સહાય યોજના અંતર્ગત આપણે બધી વાત કરી તો કે બધા જ પાકમાં આપણે આગળ દર્શાવ્યા પ્રમાણે એટલામાં સહાય મળવાપાત્ર છે, જેમાં ખાતર, બિયારણ અને દવા વિશે સહાય મળશે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં કેવી માહિતી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.